मधुरं मधुराधिपतेरखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् गीतं मधुरं गीतं मधुरं गीतं मधुरं गीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं नयनं मधुरं हसितं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् कर्णं मधुरं रमणं मधुरं कर्णं मधुरं हकर्णं मधुरं हरणं मधुरं रमणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गुंजा मधुरा माला मधुरा गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरा नवनीर्दाभा पीताम्बरा अरुणमिं बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीया पदपङ्कजपञ्जरन्ते अद्येव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कृतस्ते। बोले द्वारिकाधीश की जय। श्याम सुंदर यमुने महारानी की जय। वल्लभाधीश की जय। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ યમ પ્રવ્રજન તમપેતકૃત્યમ દેપાયનો વિરહકાતર આજુહા પુત્રેતુ તન્મયતયા તરવોభిનેદુ તમ સર્વભૂતહૃદયો મુનિમાનિતોસ્મિ આયે હનુમંત બિરાજીએ કથા કહુમતિ અનુસાર પ્રેમ સહિત ગાદીધરો પધારો પવન કુમાર ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્યામ સુંદર અમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. ચિત્તસાર સિંધુ સર્વેશ્વર એવા રાધારાણીના ચરણોમાં પ્રણામ કરી આપણા આ જ્ઞાન યજ્ઞનો અંતિમ દિવસ કથાનો પ્રારંભ કરું પહેલા મારા માતા પિતાને વંદન કરું છું. કેમ કે માતા પિતા શરીર આપે છે પણ મન, બુદ્ધિ અને ચિત્તનું ઘડતર ગુરુ કરે છે. તો મારા ગુરુદેવને બી હું પ્રણામ કરું છું. અને મનોરથી પરિવાર, ભીંડી પરિવાર, પોલદરા પરિવાર અને વખારિયા પરિવાર દ્વારા આયોજિત આ કથાની અંદર તમારું બધાનું સ્વાગત કરું છું. આવો આપણે
કથાના અંતિમ દિવસે ભગવાનને એક પ્રાર્થના રૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરીએ અને પછી આજની કથાનો આપણે પ્રારંભ કરીએ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનું બાલં મુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પિબસ્વા ઋતવે તદેવ ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મોરારી પાદા ત્રિત ચેતવૃત્તમ. ગદ્યાદિકં મોહવશાદ મોચ. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. ગૃહે ગૃહે ગો પવધો કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામા દીપટંતિ નિત્યં. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. શ્રી ગોવિંદ દામો દરમાધવેતિ. સુખમ સયાના નિલયે નિજેપી નામાનિ કૃષ્ણ મનોહરાણી. સમસ્ત ભક્તા ત્રિવિનાશનાની. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. શ્રી ગોવિંદ દામો દરમાધવેતિ. જીહવે સંદેહમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તા ત્રિવિનાશદાની. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ એક્યમ. દેહાવસાને ઇદમેવ જાપ્યં. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશમ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ. જીહવે પિબસ્વા ઋતમે તદેવ. ગોવિંદ દામો દરમાધવેતિ.
गोविंद दामोदर माधवेति श्री गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री गोविंद दामोदर माधवेति શ્રી ગોવિંદ દામોદર સ્તોત્રનો પ્રેમથી જે પાઠ કરે, દામોદર દયા દાને સહજે ગવલોક સંચરે. દામોદર દયા દાને સહજે ગવલોક સંચરે. दामोदर दया दाने सहज गोलोक संचरे. परब्रह्म परमात्मा. आज साउंड का पूरा सेटिंग चेंज हो गया है भैया, पूरा जो 6 दिन का था पूरा एकदम अलग हो गया आज. परब्रह्म ये चालू है मॉनिटर, ये वाला. परब्रह्म परमात्मा ने नमस्कार करी. આપણા અજ્ઞાન યજ્ઞનો અંતિમ દિવસ. જીવનમાં કથા કોઈ દિવસ પૂરી થતી નથી, કથા વિરામ લે છે. આવી પવિત્ર ધરા પર આ પરિવાર આપણને અહીંયા લઈ આવ્યા, આટલી સરસ કથાનું આયોજન કર્યું અને બધા જ પરિવારવાળા સ્વજનોને બધાને અહીંયા બોલાવ્યા. આ પરિવાર નિમિત્તે બધાનું સ્વાગત કરું છું અને સૌને જય શ્રી કૃષ્ણ કહું છું. मंजिल पे पहुंचने का हमें आनंद तो था, लेकिन हमारा सफर खत्म हो जाए ये हमने कभी नहीं सोचा था. गई काले बहु आनंद कर्यो आपणे. भगवानना लग्न કર્યા. બાપ દીકરાને પરણાવે એવું તો આપણે ઘણીવાર જોઈએ છે, પણ દીકરો બાપને પરણાવે એવું આપણે કાલે જોયું. કાલે આપણે બધાએ ભેગા મળીને આ જગતના ધણી આ પરમાત્મા કૃષ્ણ અને રૂક્ષ્મણીજીને કાલે લગ્ન કરાવ્યા. આપણે ભગવાનને પ્રશ્ન થતો વિચાર કરતા હશે ને કે 16,108 હું કરીને બેઠો છું, આ બધા આ કથાકારોને વક્તા આ તમે માંડ્યું છું હે? તમે જો ક્યાંક ને ક્યાંક કથા તો ચાલુ જ હોય ને, અને રોજ ભગવાનના લગ્ન તો આવે જ, પણ ઠાકોરજીને અમે બધા કથાકારોને વક્તા એમ જ કહીએ છીએ કે જેમ માણસના લગ્ન જીવનની જેના લગ્ન જીવન સક્સેસ થયા હોય ને એને 50 વર્ષ પૂરા થાય ને તો ફરી પાછા લગ્ન કરે, કારણ કે એ જ પત્ની અને એ જ પતિ પાછો મળે. એટલા માટે કે ભગવાન તમારું ને રૂક્ષ્મણીનું જે જીવન છે એ અખંડ રહે, એટલા માટે અમે બધા વક્તાઓ તમને રોજ ને રોજ પરણાવીએ છીએ. ગઈકાલે રૂક્ષ્મણીજીના પત્રની વાત આવી. બહુ સરસ અને અનુષ્ઠાન છે આ પત્રની અંદર.
રૂક્ષ્મણીજીએ જે પત્ર લખ્યો છે ભગવાનને, ઠાકોરજીને, શુત્વા ગુણાન ભુવન સુંદર સુણવદામ તે નિરવશ્ય કર્ણ વિવરોહર ગતામ. શુત્વા ગુણાન, શુત્વા રૂક્ષ્મણીજી એમ કહે છે કે પ્રભુ, તમારા ગુણો સાંભળીને મને તમારા પ્રત્યે પ્રેમ થયો છે. અને આપણા શાસ્ત્રમાં છે ને, સાંભળવું એ બહુ જ મહત્વનું છે. તમે જો પહેલાના જમાનામાં બહેનો હતા ને, પોતાના પતિનું નામ નહોતા લેતા. શું કહેતા કે તમને કહું છું, સાંભળ્યું છે? એ શબ્દમાં રૂક્ષ્મણી આપેલો છે. અને અત્યારે એક જગ્યાએ મારી કથા હતી તો મને કે મહારાજ ઉભા રહે ને, તમને અશ્વિન મૂકી જશે. મેં કીધું કોણ અશ્વિન? તમારો બાબો? મને કે નહીં, મારો મિસ્ટર છે. અરે તારી ભલી થાય. પહેલાના જમાનામાં પત્ની પોતાના પતિનું નામ નહોતા લેતા. એની પાછળ એક આધ્યાત્મિક વાત છે. તમે કહેશો નામ લેવામાં શું વાંધો છે? પણ જેનું નામ છે ને, એનો નાશ છે. અને કોઈ પત્ની એમ વિચાર ન કરે કે મારી પહેલા મારા પતિ મૃત્યુ પામે. અને તમે તમારા પતિનું જે નામ લ્યો છો ને, એમાં તમારા પતિનું તમે આયુષ્ય ઘટાડો છો. હવે તમારે નામ લેવા હોય કે ન લેવા હોય એ તમારી પર છે. કેવા કેવા નામથી બોલાવે. નામ લે તો સારું છે. હવે તો હબી ને બેબી. હવે તારી બેબી નથી, એ બાબો છે. આ જાનું. પેલાના જમાનામાં નામ નહોતા લેવાતા. અહીંયા રૂક્ષ્મણીજીએ ભગવાનને પત્ર લખ્યો છે ને, કીધું છે કે પ્રભુ, મને તમારા ગુણો સાંભળીને તમારા પ્રત્યે પ્રેમ થયો છે. આપણા શાસ્ત્રમાં સાંભળવું એ બહુ જ મહત્વનું છે. ઇંગ્લિશમાં એક શબ્દ છે કે વેલ રીડર, કે જેણે બહુ વાંચ્યું છે. અને સંસ્કૃતમાં એક શબ્દ છે કે બહુ શ્રુત, કે જેણે બહુ સાંભળ્યું છે. દાદા થોડા અવાજ बढ़ा દો. માણસ, હા ઠીક છે, માણસ સાંભળી સાંભળીને વિદ્વાન બને છે. તમે જો આપણને નાનપણમાં ચાલતા શીખવાડવામાં આવે, બેસતા શીખવાડવામાં આવે, આપણને જમતા શીખવાડવામાં આવે, બધું જ આપણને શીખવાડવામાં આવે છે. પણ આપણને સાંભળવામાં શીખવામાં આવતું નથી. અને કેટલી સરસ વાત કરી છે. શુત્વા ગુણાન ભુવન સુંદર. ભુવન સુંદર, રૂક્ષ્મણીજીએ શું શબ્દ વાપર્યો છે કે ભુવન સુંદર. કે પતિને એમ લાગવું જોઈએ કે આ દુનિયામાં કોઈ જો સુંદરમાં સુંદર કોઈ સ્ત્રી છે તો એ મારી પત્ની છે. અને પત્નીને એમ લાગવું જોઈએ કે આ દુનિયામાં કોઈ સુંદરમાં સુંદર કોઈ પુરુષ છે, હેન્ડસમ છે, એ મારા પતિ છે. એને ભુવન સુંદર કહેવાય. પણ અત્યારે તો લગ્ન કરીને 6 મહિના થાય ને એકબીજાના કપાળ કૂટવા મળે કે તમે ક્યાં ભટકાઈ ગયા ને કે તમે ક્યાં મળી ગઈ. હા બેનો વારા ઘડી વાતમાં કહી દઈ, તમારી હારે લગ્ન કરીને મારી આખી જિંદગી ખાડામાં વહી ગઈ, મારી જિંદગી બરબાદ થઈ ગઈ. પતિ પત્નીને એમ લાગવું જોઈએ. અને પતિ પત્ની ક્યારે બને છે કે કેટલાય જન્મોના, કરોડોએ જન્મોના, જ્યારે એકબીજાના ઋણ બાકી હોય અને એ ઋણ ચૂકવવા માટે પતિ પત્ની બને છે. એના વગર નથી બનતા. તો પછી કેમ આપણે ધારી ત્યાં આપણા લગ્ન ન થાય અને ઘરવાળા કેમ બીજે ભટકાડી દે? હવે તો જોવાનું આવ્યું કે છોકરા છોકરી જોવે. પહેલા તો જોવાય નહોતા જતા. ઘરવાળા જ નક્કી કરીને આવે ને પછી તો આપણને ખબર પડેલી રોન પત્તા રમતા ને એમાં રોન નીકળે કે આપણા નસીબમાં શું આવ્યું છે. ખબર નહોતી પડતી કોણ આવ્યું છે. તો અહીંયા બહુ ને સુંદર રૂક્ષ્મણીજીએ વાત કરી છે કે પ્રભુ,
કે મેં તમારામાં 7 વાત જોઈ છે: કુલ, શીલ, રૂપ, વય, વિદ્યા, દ્રવિણ અને ધામ. તમે બધી રીતે શ્રેષ્ઠ છો પ્રભુ. હંમેશા દીકરીના લગ્ન કરાવો ને તો જીવનમાં પૈસાવાળાનું ઘર હોય ને તો દીકરીને નહીં પરણાવી દેતા. અત્યારે તો આપણે શું જોઈએ છે કે બસ ખાલી પૈસો હોવો જોઈએ. મૂર્તિઓ ભલે ને ગમે એવો લાગતો હોય. આપણી દીકરી એકદમ રૂપાળી રૂપાળી લાગતી હોય અને મૂર્તિઓ એવો ગોત્યો હોય કે અંધારામાં ઊભો હોય તો ખાલી દાંત જ દેખાય. અને પછી આપણે કે અમારે જમાય આમ તો બહુ સારા, પછી કેવું જ પડે ને, છૂટકો છે કાંઈ. હવે હંમેશા તમારી દીકરી ભણેલી હોય તો મૂર્તિઓ બી ભણેલો હોવો જોઈએ. કારણ કે અત્યારના જે યંગ દીકરા દીકરીના સગાઈની વાત કરો કે લગ્નની વાત કરો તો છોકરા માટે છોકરી જોવા જાય ને છોકરો એકબીજાને જોવા જાય ને ઘરે આવે એટલે તરત મા બાપ પૂછે કેવું લાગ્યું, બરાબર છે, હા પાડી દઈએ. ઓલો બિચારો છોકરો કે મને કાંઈ ખબર પડતી નથી કે શું કેવું છે. હવે એ આપણે આપણા સંતાનોને કહેતા નથી કે આપણે શું જોવાનું હોય. અહીંયા રૂક્ષ્મણીજીએ કીધું છે એક તો કુળ જોવાનું, કારણ કે લોહીના ગુણ પ્રગટ થયા વગર રહેતા નથી. એની સાથે તમે લગ્ન કરી નાખો અને પછી ખબર પડે કે આ તો આ જાતિનો છે અને પછી એ આપણા સમાજની દીકરીને વ્યક્તિ મારી નાખે છે અને પછી આપણે એની પાછળ આવું થયું એવું જ કરીએ છીએ. આપણા સમાજની દીકરી હોય, હિન્દુ ધર્મની હોય તો હિન્દુ ધર્મની અંદર જ લગ્ન કરવા જોઈએ. અહીંયા કીધું છે કુળ જોવાનું છે, ચારિત્ર જોવાનું છે, વય, ઉંમર અને ધામ, ઘર, આ બધી વસ્તુ જોવાની હોય છે. કેવળ પૈસાને જોઈને તમે દીકરીને નહીં પરણાવતા. કારણ કે પૈસો તો આજે છે ને કાલે છે, પણ જો સંસ્કારી ઘર હશે ને અને ત્યાં તમારી દીકરીને તમે પરણાવશો ને તો એ ગમે ત્યાંથી પૈસો ઊભો કરી નાખશે. અનુષ્ઠાન તરીકે જોવા જોઈએ કે જે દીકરા દીકરીના લગ્ન ન થતા હોય એને આ રૂક્ષ્મણીજીનો પત્ર કરવો, પાઠ કરવો જોઈએ. સ્નાન કરી રેશમી કપડાં પહેરીને રૂક્ષ્મણીજીને કે ઠાકોરજીની સામે આ રૂક્ષ્મણીના પત્રનો પાઠ કરવો જોઈએ. આજે બી તમે દ્વારકા જાઓ ને તો ત્યાં નિયમ છે કે રાતના સાંજના સમયે જ્યારે શયન આરતી થાય ને ત્યારે રૂક્ષ્મણીજીનું પત્ર ભગવાનને સંભળાવવામાં આવે છે અને પછી જ ભગવાન સૂવે છે. એટલો મહત્વનો પત્ર છે. તમે કહો શાસ્ત્રીજી તો લગ્ન નથી થયા એના માટેની તમે વાત કરો છો ને, પણ જે પરવારીને બેઠા એના માટે શું? અરે એના માટે તો બહુ કામનું છે. તમને એમ થાય કે ભગવાનની ભક્તિ અમે કરીએ છીએ પણ ભગવાનમાં મન નથી લાગતું, એવા સમયે જો ભગવાનને આ પત્ર સંભળાવવામાં આવે ને તો તમારી ભક્તિમાં વધારો થાય છે. રૂક્ષ્મણીજીએ કીધું કે પ્રભુ તમે બધી વાતમાં તમે શ્રેષ્ઠ છો. અને પછી રૂક્ષ્મણીએ એમ કીધું કે મેં પૂર્ત કર્મ કર્યા છે, ઇષ્ટ કર્મો કર્યા છે, પોતાના જે કંઈ નિયમો હોય છે, વ્રત વાર્તા બધું કર્યું છે, સમાજ માટે બી સેવા કરી છે. પ્રભુ તમે મને લેવા આવજો. અને જો તમે મને લેવા નહીં આવો ને પ્રભુ તો હું 100 વર્ષ સુધી કુંવારી રહીશ, તમારી પ્રતીક્ષા કરીશ, પણ હું લગ્ન નહીં કરું. અને પછી ભગવાન જ્યારે પત્ર વાંચે છે ત્યારે ભગવાન આવે છે અને રૂક્ષ્મણીજીને લઈ જાય છે અને રૂક્ષ્મણીજી સાથે ભગવાનના લગ્ન થાય છે. ત્યારબાદ ભાગવતના 56મા અધ્યાયથી ભગવાનના બીજા બધા લગ્નની વાત આગળ ચાલે છે કે દ્વારકાની શોભામાં એક સત્રાજીત નામનો યાદવ હતો અને એને સૂર્ય સાથે મિત્રતા હતી. અને સૂર્યએ સત્રાજીતને એક સમંતક મણી આપ્યો હોય અને એ મણી એટલો પ્રભાવશાળી હોય કે રોજનું 8 ભાર સોનું આપ્યું. જૂના કાળનું વજન છે 8 ભાર એટલે 160 કિલો સોનું રોજ આવે. હવે આમે સોનાનો ભાવ અત્યારે 75-80 હજાર છે ને 160 કિલો સોનું રોજ આપે તો એની સંપત્તિ ક્યાં જઈને ઊભી રહી? અને એવું નથી કે કેવળ સોનું આપે છે કે જ્યાં એ મણી હોય છે ત્યાં ન સુનામી આવે, ન અર્થક્વેક આવે, ન વાવાઝોડા આવે, કાંઈ ન આવે. એટલો પ્રભાવી મણીનો હતો. પછી એક દિવસ પ્રભુએ
સત્રાજીતને બોલાવીને એમ કીધું, સત્રાજીત, કે અત્યાર સુધી આ મણીનો લાભ તારા પરિવારને મળતો હતો, પણ હવે તું એક કામ કર કે આ મણી તું રાષ્ટ્રીયની તિજોરીમાં એટલે રાજ્યમાં તું આપી દે, તો એ મણીનો લાભ બીજા બધાને બી થશે. હવે દ્વારકાના રાજા હોય, હવે એને ના કેમ પાડવી? એટલે સત્રાજીતે ભગવાનને હા બી ન પાડી અને ભગવાનને ના બી ન પાડી. એટલે ભગવાન એની વાત પરથી સમજી ગયા કે સત્રાજીતને મને મણી દેવો નથી. પછી એવું બન્યું કે સત્રાજીતનો એક ભાઈ પ્રસન્ન એ મણી પહેરીને શિકાર કરવા જાય છે એકવાર જંગલમાં, અને 3-4 દિવસ થાય એટલે પાછો નથી આવતો. અને 3-4 દિવસ પછી પ્રસેનની ડેડ બોડી જંગલમાંથી મળે છે. પણ ડેડ બોડી મળી ગઈ, પણ એની ઉપર પેલો સમંતક મણી નહોતો. એટલે સત્રાજીતે દ્વારકાની અંદર વાતો કરવાની શરૂઆત કરી દીધી કે જો કૃષ્ણે મારી પાસે મણી માંગ્યો હતો અને મેં મણી ન આપ્યો, તો એણે જો શું કર્યું, મારા ભાઈને મારી નાખ્યો અને મણી લઈ લીધો. સત્રાજીત બધાને વાતો કરતો ગયો અને બધાને કીધું કે તમે મારા નજીકના છો ને, એટલે તમને ખાલી કહું છું, પણ તમે કોઈને કહેતા નહીં. અને જ્યારે કોઈ બી વાતમાં તમે એમ કહો કે તમે કોઈને કહેતા નહીં, એ તો બહુ જલ્દી બધાને ખબર પડી જાય. હા, કારણ કે સમાજમાં અમુક સેવાભાવી માણસો જ રહી છે. હા, એ કુરિયર સર્વિસ ચલાવે છે. એ અહીંનું ત્યાં કરે ને ત્યાંનું અહીંયા કરે. 4 વાગે તમારા ઘરે આવી જાય ને તમારી ચા પી અને તમારી જ ખોદણી ચાલુ કરે. તમને કહું છું, સાંભળ્યું છે ફલાણા તમારા વિશે આમ કહેતા હતા. અને સમાજની એક એવી વ્યવસ્થા છે વાલા ભક્તજનો કે તમારા વિશે જો કોઈ બી ખોટી વાતો કરતી હોય ને, એ તમારા સુધી પહોંચે ખરી. અને જ્યારે ભગવાનને ખબર પડે એટલે ભગવાન કે આપણે મણી ચોરી નથી. દાઉજી એમ કહે છે કે પ્રભુ એક કામ કરીએ કનૈયા, કે આપણે બી સત્રાજીત વિશે ખોટી વાતો ઉડાડીએ તો. ભગવાન ના પાડે છે. પ્રભુ કે નહીં, કે પીઠ પાછળ જો કીચડ ઉડાડવામાં આવે ને તો બંને જણના કપડાં ખરાબ થાય છે. આખી વાત ફરી રહી છે મણીની આસપાસ. તો મણી જો સત્રાજીતના ભાઈની ડેડ બોડી પર ન મળી તો એ મણી ક્યાંક તો હશે ને. અને ભગવાનનો માર્ગ જ અલગ છે. ભગવાને સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો છે. આજે ભગવાન જંગલમાં જાય છે અને જંગલમાં જ્યાં પ્રસન્નનો મૃતદેહ મળ્યો તો ત્યાં આવે છે, અને ત્યાં જોવે છે તો ત્યાં કોઈ રીંછના પગલાં દેખાય, સિંહના પગલાં દેખાય છે. સિંહના પગલાંની આગળ પાછળ જાય છે તો આગળ સિંહ બી મરેલો દેખાણો, અને સિંહની આગળ જોયું તો રીંછના પગલાં દેખાણા. એટલે એ પગલાંની પાછળ ગયા તો એક ઊંડી ગુફામાં એક પગલાં ગયા. એટલે ભગવાન અંદર પ્રવેશ કરે છે, અને અંદર જેવા જાય છે તો એક નાનું બાળક રમી રહ્યું હોય છે ને એના હાથમાં પેલો સમંતક મણી હોય છે. એટલે પ્રભુએ એ છોકરાના હાથમાંથી પેલો મણી લીધો અને છોકરો રડવા લાગ્યો. એટલે અંદરથી એક બળવાન રીંછ બહાર આવ્યો અને ભગવાનની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અને એ યુદ્ધ 1-2 દિવસ નથી ચાલ્યું. એ યુદ્ધ ચાલ્યું છે 28 દિવસ અને 28 રાત સુધી. અને એ જે બહાર આવેલા ને એ રીંછ કોઈ સામાન્ય નહોતા, જામવંજી હતા. જામવંજી વિચાર કરે કે મારી સામે આટલો સમય સુધી યુદ્ધ કરી શકે એવી તાકાત કોનામાં છે, આ કોણ છે? અને આમ આંખો બંધ કરીને જોયું તો ખબર પડી કે આ તો મારા ભગવાન છે, આ તો કૃષ્ણ છે. ભગવાનના પગમાં પડી ગયા. એ કે પ્રભુ આ તમે શું કર્યું? કે મારી સાથે યુદ્ધ કર્યું? ભગવાન કે ખોટું નહીં બોલો, મેં યુદ્ધ નથી કર્યું, યુદ્ધ તમે કર્યું છે. તમે કાંઈ મને મોકો આપ્યો જ બોલવાનો?
તમે તો આવીને સીધો મારા પર હુમલો કર્યો, એટલે મને એમ થયું કે તમારી ઈચ્છા હશે મારી સાથે યુદ્ધ કરવાની, એટલે મેં બી યુદ્ધ કર્યું. રામાયણની અંદર જ્યારે ભગવાન રામ રાવણની સાથે યુદ્ધ કરતા હતા ને, ત્યારે ત્યાં જામવંતજી બેઠા હતા. જામવંતજીને એક મનોરથ થયો કે હું બી મારા પ્રભુ સાથે બે બે હાથ કરું તો કેવું સારું. એ મનોરથ જે જામવંતજીએ કરેલો ને, એ મનોરથ ભગવાન અહીંયા કૃષ્ણ જન્મમાં પૂરો કર્યો. પૂછે છે જામવંતજી, બોલો પ્રભુ શું હતું? અને પછી ભગવાને માંડીને વાત કરી કે આવી રીતે મણીનો આક્ષેપ મારા પર આવ્યો છે, એટલા માટે હું અહીંયા આવ્યો છું. એટલે જામવંતજીએ એ મણી આપ્યો અને આલ્યો પ્રભુ આ મણી. અને જેવા પ્રભુ જવા જતા કે પ્રભુ હજી એક ઈચ્છા છે, કે બોલો ને. એ કે મારી દીકરી છે જામવંતી, એને ઈચ્છા છે કે તમારી સાથે લગ્ન કરવાની. હવે મણી સુધીની વાત હતી તો ત્યાં ઠીક છે કે હવે લગ્ન કરવાની વાત આવી. ભગવાન કે હાલો, જામવંતીજીને લીધા છે. અને આજે ભગવાન આવ્યા છે દ્વારકામાં, અને સત્રાજીતને સભામાં બોલાવી અને સત્રાજીતને મણી આપે છે. અને એમ કહે છે કે તું મારી વિશે ખોટી ખોટી વાતો કરતો હતો ને, આ મણી લઈ લે તારો. અને આવી રીતે મણી ચોરાઈ ગયો હતો, અને આવી રીતે સિંહ પાસેથી રીછ લઈ ગયો, અને તારે પ્રૂફ જોતું હોય તો આ બેટી જામવંતી પૂછી લે. હવે જ્યારે સમાજની અંદર તમે કોઈના વિશે ખોટી ખોટી વાતો કરો અને પછી તમે જ ખોટા ઠરો, તો પછી તમારું શું મોઢું રહે છે? સત્રાજીતે કીધું કે પ્રભુ આ મણી માને તમને જ આપો. તો ભગવાન કે હું મારા માટે નહોતો માગતો, હું તો ખાલી રાજ્ય માટે માગતો હતો તારી પાસે. સત્રાજીતે કીધું કે પ્રભુ મારે તમને મણી તો આપવો છે, પણ મારી દીકરી છે સત્યભામા, એની ઈચ્છા છે તમારી સાથે લગ્ન કરવાની. હવે સત્યભામાની સાથે લગ્ન કરવાની વાત આવી એટલે દાઉજીએ ધીરેથી કૃષ્ણની સામે જોયું કે લા કૃષ્ણ, આ તે માંડ્યું જ શું? હજી રૂક્ષ્મણીને ભગાડીને અમે લઈ આવ્યા છીએ, અને યુદ્ધ કરી કરીને હજી અમારો થાકે નથી ઉતર્યો, અને જામવંતીને લઈને હાલ્યો આવસ, અને હવે આ ત્રીજા લગ્ન. ભગવાને કીધું કે દાઉ ભૈયા, કે મારા બે લગ્ન એવી રીતે થયા કે એમાં તમને ઓલું કહે ને, ઓલા લગ્નમાં કેમ આપણે ફેટો બેટો બાંધીને બધા નાચે ને પછી જમવા બેસે ત્યારે એકબીજાને આગ્રહ કરી કરીને ખવડાવે, એ તમને લાભ મળ્યો નથી. અહીંયા તમને એનો લાભ મળશે. એટલે ત્રીજા લગ્ન ભગવાનના સત્યભામા સાથે થયા છે. ભગવાનના 3 લગ્ન થયા છે, એમાં કામ, ક્રોધ અને મોહથી પર છે. ભગવાન એ બતાવે છે. રૂક્ષ્મણીજીએ ભગવાનના ગુણો સાંભળીને ભગવાનને બોલાવ્યા હતા. ભગવાન રૂક્ષ્મણીનું રૂપ જોઈને ભગવાન ત્યાં નહોતા ગયા, અને સત્રાજીત પાસે ભગવાને મણી માગ્યો, એ રાજ્ય માટે માગ્યો. ભગવાન મોહથી પર છે. અને ગુફામાં જોઈને જામવંતજીને ક્રોધ આવ્યો તો ભગવાનને ક્રોધ નહોતો આવ્યો. એટલે ભગવાન કામ, ક્રોધ અને મોહથી પર છે. ત્યારબાદ ભગવાનના ચોથા લગ્ન કાલિંદીજી સાથે થયા છે. જ્ઞાનનું સ્વરૂપ છે, જમનાજીનું સ્વરૂપ છે. 5મા લગ્ન મિત્રવિંદા તપોરૂપા છે. પછી સત્યા, એનું બીજું નામ છે નાગ્નજીતી, એની સાથે ભગવાનના લગ્ન થયા છે. પછી ભગવાનના 7મા લગ્ન ભદ્રા સાથે થયા છે, એનું નામ સાંખ્યા છે. અને પછી ભગવાનના છેલ્લા લગ્ન 8મા લગ્ન લક્ષ્મણા સાથે થયા છે, એનું નામ છે યોગ. આ છે ભગવાનની 8 પટરાણી. મનસષ્ટાની ઇન્દ્રાણે પ્રકૃતિ સ્થાને કરશિતે, ભગવદ્ ગીતામાં કીધું છે. ત્યારબાદ ભગવાનના કાને એક વાત આવે છે કે ભમાસુ નામનો એક રાક્ષસ 16,100 સ્ત્રીને ઉપાડી ગયો છે. અને ભગવાન જાય છે ને ભમાસુને સમજાવે છે. ભમાસુને એમ કહે છે કે ભાઈ, આપણા શાસ્ત્રમાં સ્ત્રીને લક્ષ્મીની ઉપમા આપી છે, અને તું સ્ત્રીની સાથે આવો દુર્વ્યવહાર કરે છે. જેના લગ્ન થઈ ગયા હતા એ પોતાના પતિના ઘરે ગઈ તો એણે બી દરવાજા બંધ કરી દીધા કે અમે તને ઘરમાં કેવી રીતે લઈએ, તને તો ભોમાસુર ઉપાડી ગયો હતો.
આપણે છે ને સમાજ શું વિચાર કરશે ને એનો બહુ આપણે વિચાર કરીએ છીએ, પણ આપણું બાળક કેટલું હેરાન થાય છે એની આપણે ચિંતા કરતા નથી. સમાજ શું કહેશે એ આપણે જોઈએ છે. તમે જો અત્યારની આ 21મી સદીની અંદર અત્યારે બી કોઈ સ્ત્રી ઘરે 2-3 દિવસ ના આવે અને 2-3 દિવસ પછી જો ઘરે આવી હોય તો આજનો સમાજ બી એને એક ટેગ લગાડી દે કે આ સ્ત્રી તો આવી છે. તો એ 5000 વર્ષ પહેલાનો જે જમાનો હશે એ કેટલો અંધશ્રદ્ધાળુ હશે, કેટલો ઓર્થોડોક્સ હશે. હવે કોઈ બી સ્ત્રીને કોઈ ઘરમાં લીધી નહીં. આ 16100 સ્ત્રી પરિવારવાળાએ એમનો સ્વીકાર ન કર્યો, એમના પતિએ એમનો સ્વીકાર ન કર્યો, અને રસ્તામાં જતી હોય ને તો કોઈ બી એને આંગળી ચીંધીને એમ કહી શકે કે જો આ પેલી સ્ત્રી જાય છે ને એને ભોમાસુર ઉપાડી ગયો. અને બધી સ્ત્રીઓ કંટાળી ગઈ અને અંતે બધી ભેગી થઈ અને બધી વિચાર કરે કે હવે આપણા માટે એક જ રસ્તો છે કે આપણે બધી ભેગી મળી અને આત્મહત્યા કરી લઈએ, અથવા તો આપણે કોઈ ખોટા વ્યવસાયમાં જતા રહીએ. પછી બધી એ નક્કી કર્યું કે ચાલો આપણે જઈને આપણે પ્રભુને જઈને પૂછીએ કે પ્રભુ તમે કંઈક માર્ગદર્શન આપો. આજે આ 16100 સ્ત્રી ભગવાન પાસે આવી છે ને ભગવાનને કીધું છે કે પ્રભુ કે તમે ભોમાસુરને માર્યો એનાથી બીજા બધા સ્ત્રીઓની જિંદગી બગડતી બચી ગઈ છે, પણ પ્રભુ અમારા માટે બહુ જ મુશ્કેલી ઊભી થઈ છે. ભગવાન કે શું થયું? અને જ્યારે વાત કરી અને ત્યારે ભગવાને વિચાર કર્યું કે આવું પરિણામ આવશે એ તો મેં કોઈ દિવસ વિચાર્યું બી નહોતું. અને પછી ભગવાને થોડો વિચાર કર્યો અને પછી ભગવાને એમ કીધું કે આજ પછી કોઈ બી તમારી સામે આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખજો અને એને કહેજો કે અમે બધી છે ને કૃષ્ણની ભટરાણી છે. ભગવાને એક સાથે 16100 સ્ત્રી સાથે ભગવાને લગ્ન કર્યા છે. આ છે ભગવાનની ભટરાણી. લોકો કોઈ શાસ્ત્રીજી આ તો અમને ખબર જ નથી. મેં કીધું ગ્રંથમાં બધું લખ્યું જ વાંચો. આપણી તકલીફ એ છે કે આપણે કાંઈ વાંચવું નથી, મહેનત કરવી નથી અને ભગવાનની ઉપર કીચડ ઉછાળવું છે. ભગવાને તો 16108 રાણી જ કરી છે ને ભગવાને તો જલસા જ કર્યા છે. એક ભાઈ કે શાસ્ત્રીજી ઠીક છે બધી સ્ત્રીઓને મુક્ત કરાય, પણ બધી સ્ત્રીઓની સાથે લગ્ન નહોતા કરવા. મેં કીધું તમને ક્યાં પેટમાં દુખે મને કહો ને. મને કે આ બધીને છે ને દ્વારકામાં બેન બનાવીને રાખવી હતી. જો બેન બનાવે તો તકલીફ ઘટે કે વધે? હવે એક મૂર્તિઓ ગોતવો બધી સ્ત્રીઓને બેન બનાવે તો તકલીફ વધે. હવે એક મૂર્તિઓ આપણે ગોતવો હોય ને તો નાકે દમ આવી જાય અને એમાં 16100 મૂર્તિયા ક્યાંથી કાઢવા? ભગવાન કૃષ્ણને દ્વારકાની બહાર બોર્ડ મારવો પડે કે કૃષ્ણ મેરેજ બ્યુરો અને જોઈએ છે 16100 મૂર્તિયા. અને એમાંય એકાદ બેને લગ્ન કરાવીને મોકલે અને એમાંય જો એનો પતિનો મગજ ફર્યો હોય અને એમ કે નીકળ મારા ઘરમાંથી બહાર, તને તો ભોમાસુર ઉપાડી ગયો તો. હા, પતિ કહી દે પોતાની પત્નીને, ઘરમાં ઝઘડો થાય ને એટલે તરત કે નીકળ મારા ઘરમાંથી બહાર. હવે આ ઘર એનું છે, તું નીકળ. બહુ અવાજ કરીશ તો છૂટા છેડા આપી દઈશ. તારો એકેય છેડાનો મેળ નહોતો અને માંડ તને આ મળીશ. સ્ત્રીને પોતાનું શું લાગે કે મારા પતિનું ઘર એ મારું ઘર. મારા પિતાના ઘરે ભલે ને ગમે એટલી સંપત્તિ હોય, અને સ્ત્રીને પોતાના પતિનું હોય ને એ પોતાનું લાગે. પોતાના પિતાના ઘરે ભલે ગમે એ હોય, કારણ કે દીકરી જ્યારે લગ્ન કરીને જાય છે ને
ત્યારે એના 10 આંગળીઓના છાપા મારીને જાય છે કે આજ પછી મારા બાપની ફળિયાની ધૂળમાંય મારો ભાગ નથી. એટલા માટે અહીંયા ભગવાને લગ્ન કર્યા છે. ત્યારબાદ ભગવાને પાંડવોનો હાથ પકડ્યો છે કે રાજસૂય યજ્ઞ કરવાના હતા પાંડવો. પણ એ બધા રાજા હારી ગયા, પણ એક જરાસંઘ નામનો રાજા હતો એ હાર્યો નહીં. એટલે રાજસૂય યજ્ઞમાં જરાસંઘને હરાવો હતો એટલે ભગવાને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે ને જરાસંઘની પાસે ગયા છે ને દાન માગે છે. જરાસંઘ વિચાર કરે કે બ્રાહ્મણ હોય ને એ યુદ્ધ ન માગે. એને શું માગ્યું કે મને દંડ યુદ્ધ જોઈએ છે, તમારી સાથે યુદ્ધ કરવું જોઈએ. એ કે યુદ્ધ માગે એ બ્રાહ્મણ ન હોય. કોણ છે? પછી ખબર પડી કે આ તો કૃષ્ણ છે, ભીમ અને અર્જુન છે. એટલે જરાસંઘે કીધું કે હું તમારી સાથે લગ્ન નહીં, આપણે યુદ્ધ નહીં કરું. પ્રભુ તમે તો રણને છોડવા વાળા છો, રણ છોડીને ભાગી ગયા હતા. અર્જુન તું મારાથી નાનો છે, હું તારી સાથે યુદ્ધ નહીં કરું. અને ભીમની સાથે જરાસંઘે યુદ્ધ કર્યું અને પ્રભુની સામે નજર રાખી અને એના સાથળ ઉપર વાર કરી અને જરાસંઘને માર્યો છે. ત્યારબાદ રાજસૂય યજ્ઞ કરવું, એમાં પ્રશ્ન એ આવ્યો કે અગ્ર પૂજા કોની કરવી. એટલે બધાએ કીધું કે ઇન્દ્રની પૂજા કરો, કોઈ કે વરુણની પૂજા કરો. બધા અલગ અલગ નામ આપવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિ ઊભો થયો ને એણે કીધું કે આ સભાની અંદર જો અગ્ર પૂજાને કોઈ લાયક હોય તો એક જ વ્યક્તિ છે અને એ છે કૃષ્ણ. હવે બધાએ આ વાતને વધાવી લીધી, પણ એક વ્યક્તિએ એનો વિરોધ કર્યો અને એ હતો શિશુપાલ. શિશુપાલ ભગવાનને જેમ ફાવે એમ બોલવા લાગ્યો કે આ ચોરની અગ્ર પૂજા ન હોય, જે કોકની સ્ત્રીને ઉપાડી જાય એની અગ્ર પૂજા ન હોય. કારણ કે બિચારો એક તો લગ્ન થતા નહોતા અને માંડ માંડ ગોઠવાણું હતું રૂક્ષ્મણી સાથે, અને એમાં ભગવાન એને લઈને વયા ગયા. અને ભગવાને પહેલેથી વચન આપેલું હતું શિશુપાલને કે જ્યાં સુધી 100 અપરાધ નહીં કરે ને ત્યાં સુધી એને હું મારીશ નહીં. ભગવાને બહુ રોક્યો શિશુપાલને, પણ રોક્યો નહીં. ભગવાન વિશે જેમ ફાવે એમ બોલવા લાગ્યો અને 100 અપરાધ થયા એટલે ભગવાને એનું ચક્ર વડે મસ્તક કાપી અને એને મુક્તિને આપી છે. શિશુપાલ મૃત્યુ પછી શાલ્વનને ખબર પડી એટલે શાલ્વન દ્વારકાની ઉપર ચડાઈ કરે છે અને એમાં યુદ્ધ થાય છે અને એમાં વિદ્રુત અને દંતવક્રને બી ભગવાન મારે છે. જે જય અને વિજયના બે છેલ્લા અવતાર હતા ને કે શિશુપાલ અને દંતવક્ર, એને બી ભગવાને મારીને મુક્તિ આપી છે. બધા દેવતાઓ આવે છે અને આકાશમાંથી ભગવાનની ઉપર પુષ્ટિ વર્ષા કરે છે અને ભગવાનનો જય જયકાર કરે છે. અને જે ભગવાનને પ્રેમ કરે છે ને એને ભગવાન પ્રેમ કરે છે. એ કથા માટે અહીંયા સુદામાની કથા કહી છે. ભાગવતકાર વર્ણન કરે છે ને કહે છે, શ્રી શુક ઉવાચ કૃષ્ણ સયાસિત સખા ક્વશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તનમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણ સયાસિત સખા ક્વશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્ત વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામા ગરીબ બ્રાહ્મણ, તેજસ્વી બ્રાહ્મણ, એને વેદ ભણેલો માણસ, આધ્યાત્મિક, બહુ જ્ઞાની, પુરાણોનું એટલું બધું જ્ઞાન હતું પણ સાવ ગરીબ. કારણ કે સુદામાને એક નિયમ હતો, અયાચક વ્રત હતું કે હું કોઈની પાસે માગીશ. અરે 2 હાથવાળા માણસ પાસે તો નહીં માગું, પણ 1000 હાથવાળો જે પરમાત્મા છે એની પાસે બી કોઈ દિવસ નહીં માગું. એટલે સુદામા ગરીબ રહ્યો.
અને એક વસ્તુ યાદ રાખજો કે આ સમાજની અંદર બ્રાહ્મણોની જવાબદારી છે. અત્યારે જ્યારે કોઈ બી વસ્તુ તમે કરો તો બ્રાહ્મણ પહેલાથી જ તમને એમ કે આટલી દક્ષિણા તમારે મને આપવી પડશે. એનું કારણ શું છે? કારણ કે સમાજ અત્યારે બહુ હોશિયાર થઈ ગયો છે. બધું હોવાય છતાંય બ્રાહ્મણને આપવું નથી. પેલા બ્રાહ્મણનું પરિવાર, બ્રાહ્મણના સંતાનો, એને આગળ લાવવાની, એના ઘરમાં અનાજ ભરવાની બધી વ્યવસ્થા સમાજની હતી. પણ સમાજ એની જે જવાબદારી છે એ ચૂકી ગયો છે. સુદામાનું ઘર કેવી રીતે ચાલે એ કોઈને ખબર નહોતી. સુદામા પાસે બધા આવે, કંઈક શાસ્ત્ર સમજવું હોય, કંઈક પૂજા કરવી હોય તો આવે, પણ એને એક બી પૈસો દક્ષિણામાં ના આપે. બધા એમ કે છે એ ક્યાં માગે છે, પણ એ નથી માગતો. પણ આપો તો ખરા. તમે એ તો વિચાર કરો કે એનું ઘર કેવી રીતે ચાલે છે. અહીંયા સુદામાની પત્ની સુશીલા, જેવું નામ છે ને એવા એના ગુણ છે. સુશીલાને ખબર પડી કે મારા પતિના મિત્ર છે દ્વારકાધીશ. એટલે સુશીલાએ એના પતિને કીધું, સુદામાજીને, એક કામ કરો કે તમે એકવાર દ્વારકા જઈ આવો ને. મેં સાંભળ્યું છે કે દ્વારકાધીશ અને તમે બંને મિત્ર છો, તમે સાથે ભણતા હતા. એટલે સુદામાએ કીધું કે સુશીલા, તને ખબર તો છે હું કોઈની પાસે કંઈ માગતો નથી. સુશીલા એમ કીધું કે હું તમને માગવાનું ક્યાં કહું છું, તમે ખાલી એને મળવા તો જાઓ. સુદામાને વિચાર આવ્યો કે આટલા વર્ષમાં મારી પત્ની કોઈ દિવસ મારી પાસે કંઈ માગ્યું નથી, અને પહેલી વખત માગ્યું છે. એટલે આજે સુદામા જવા માટે તૈયાર થાય છે. પણ કોઈના ઘરે જાઓ ને તો ખાલી હાથે જવાય. એટલે સુશીલાએ 4 મુઠ્ઠી પૌવા બાજુવાળા પાસેથી લીધા અને એમ કીધું કે મારા પતિ દ્વારકા જાય છે ને પાછા આવશે ને તો હું તમને પાછા આપી દઈશ. અને પૌવા લે છે અને આજે સુદામાજીને આપે છે. અને સુશીલાએ કીધું કે આ પૌવા તમને માર્ગમાં કોઈ બી ભૂખ્યો માણસ મળે ને તો એને આપી દેતા નહીં, કારણ કે પોતાના પતિનો સ્વભાવ જાણતી હતી. અને 4 મુઠ્ઠી પૌવા બાંધવા માટે એમના ઘરમાં એક 1/2 મીટર કાપડ બી નહોતું. જૂના જૂના ધોતિયા ભેગા કરે છે, એને સીવી અને એની પોટલી બનાવે અને સુદામાને આપે છે. સુશીલાને ખબર હતી કે મારા પતિ જ્યારે દ્વારકા જશે ને એટલે દ્વારકાધીશ મારા પતિની હાલત જોઈને સમજી જશે, અને જો કોઈ વસ્તુ કે કોઈ અનાજ આપશે ને તો મારા સંતાનોને અનાજ મળી જશે, ભોજન મળી જશે. સુશીલાને ભરોસો હતો ભગવાનની ઉપર. તું રાખ ભરોસો ખુદ પર, તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. સમુદ્રના પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ, છતાંય શોધી લઈને પોતાના રસ્તાઓ. ભરોસો હતો. અને આજે સુદામાજી નીકળ્યા છે પોરબંદરથી જવા માટે. દુબળું શરીર છે, ફાટેલી પૂતળી પહેરી છે, મસ્તક પર તેજ છે, અને હાથમાં એક લાકડી છે, અને પૌવાની પોટલી લઈ અને આજે સુદામા જઈ રહ્યા છે. અને અહીંયા દ્વારકાની અંદર ભગવાનને ખબર પડી કે મારો સુદામા પોરબંદરથી નીકળ્યો છે. અને પછી ભગવાનને વિચાર આવ્યો કે પોરબંદરથી દ્વારકા સુદામા આવી શકશે. અને સુદામા થોડુંક ચાલ્યા ને તો થાકી ગયા. અને પછી ભગવાનને ગરુડને આજ્ઞા કરીને કીધું કે જાઓ, પોરબંદરની બાજુમાં મારો એક મિત્ર સૂતો છે, એને તમે લઈ અને અહીંયા દ્વારકાની નગરીની નજીક પધરાવો. અને આજે ગરુડજી ગયા છે અને ગરુડજીએ સુદામાને લીધા છે અને દ્વારકાની બાજુમાં પધરાવ્યા છે. અને સવાર પડી એટલે સુદામા જાગ્યા અને થોડું ચાલ્યા ને તો કોઈ નગરી દેખાડી. વિચાર કરે કે આ કઈ નગરી હશે, આ કયું શહેર હશે?
અને જે વટે માર્ગો હતા એને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે, આ કઈ નગરી છે? એ લોકો કે અરે આ તો દ્વારકા છે. સુદામા વિચાર કરે કે આટલું જલ્દી દ્વારકા કેમ આવી ગયું? વિશ્વાસ ન આવ્યો એટલે થોડા આગળ ચાલે પછી બીજા એક વટે માર્ગોને પૂછ્યું કે ભાઈ આ નગર દેખાય છે એ કયું છે? અરે બ્રાહ્મણ દેવતા આ તો દ્વારકા છે. શું વાત છે કે આટલું જલ્દી દ્વારકા આવી ગયું? એટલે આજે દ્વારકાની અંદર આવે છે અને કોઈને પૂછે છે કે ભાઈ કૃષ્ણનો મહેલ ક્યાં છે? એટલે દ્વારકાધીશનો જે મહેલ હતો એની બહાર આવીને ઊભા રહી છે અને જે પહેરેદારો હોય છે એના જે દ્વારપાલો હોય છે એને એમ કહે છે કે ભાઈ મારે અંદર જ આવવું છે. ઓલા દ્વારપાલો એમ કહે છે કે ભાઈ તમે કોણ છો? એ કે હું તો છે ને તમારા જે રાજા છે ને દ્વારકાધીશ એમનો મિત્ર છું, અમે એક સાથે ભણેલા છીએ, એમને મળવા માટે આવ્યો છું. અને પેલા દ્વારપાલોએ સુદામાની મશ્કરી કરતા કે અમારા પ્રભુના એવા દિવસો નથી આવ્યા કે તમારા જેવો મિત્ર કરે. મને લાગે છે કે તમને જે આ ગરીબી છે ને મગજમાં ચડી ગઈ છે, તમે એક કામ કરો, સામે છે ને અન્ન ક્ષેત્ર ચાલે છે ત્યાં ભોજન કરી લો. અને સુદામા એમ કહે છે કે ભાઈ મારે ભોજન નથી કરવું, મારે તો કેવળ મારા મિત્રને મળવું છે, મારે દ્વારકાધીશને મળવું છે. અને આજે સુદામાજી બહુ વિનંતી કરે છે દ્વારપાલને, પણ નથી માનતો. અને સંતો કહે છે अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, किधर के सुदामा गरीबा गया है, किधर के सुदामा गरीबा गया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, किधर पे सुदामा गरीब आ गया है, किधर पे सुदामा गरीब आ गया है. सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया से नाम है सुदामा, बता दो कन्हैया से नाम है सुदामा. न सर पे है पगड़ी न तन पे बता दो कन्हैया को नाम है सुदामा. આજે દ્વારપાલ જ્યારે એમ કહે છે કે મારો મિત્ર આવ્યો સુદામા, ભગવાન ઊભા થાય છે અને દોડીને જાય છે અને સુદામાને ગળે લગાડે છે કે આજે મારો વિપ્ર આવ્યો છે, મારો વિપ્ર આવ્યો છે. ભગવાન ખૂબ જ દુઃખી થાય છે કે આખા સંસારમાં મેં બધાને બધું આપ્યું, મેં ચકલાને બી ચણ આપ્યું, પણ મારા મિત્રને મેં કાંઈ ન આપ્યું. આજે ભગવાન ખૂબ દુઃખી થાય છે, સુદામાને ગળે લાગણી ભગવાન રોવે છે અને આજે ભગવાન સુદામાને સાથે લઈ આવે છે. ओ सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को.
सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मिणी को बहुत ही अचंबा, हुआ रुक्मिणी को बहुत ही अचंबा, के मेहमान कैसा अजीब आ गया है, के मेहमान कैसा अजीब आ गया है। अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है। बराबर पे अपने बिठाया सुदामा, हो बराबर पे अपने बिठाया सुदामा। चरण आंसुओं से श्याम ने धुलाया, चरण आंसुओं से श्याम ने धुलाया। बराबर पे अपने बिठाया सुदामा, चरण आंसुओं से श्याम ने धुलाया। बराबर पे अपने बिठाया सुदामा, चरण आंसुओं से श्याम ने धुलाया। न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा। खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा, इधर पे सुदामा, इधर पे सुदामा गरीब आ गया है। આજે સુદામા આવે છે, ભગવાન બહુ દુઃખી થાય છે। આ બધા જગ્યા પર બેસી જાઓ, તો મારે કથાને વિરામ કરો છે, તમે બધા બેસી જાઓ, જગ્યા પર બેસી જાઓ બધા, આપણી પાસે સમય ઓછો છે। સુદામા જે આવે છે ભગવાનને બહુ દુઃખ થાય છે। ભગવાનના પગ, સુદામાના પગ ભગવાન પોતાની આંસુથી લૂછે છે। देखी सुदामा की दीन दया, देखी सुदामा की दीन दया, करुणा की धी के करुणा निधि रोए, पानी परात को हाथ छुए ना, नैनन के नीर से पैर धोए। આજે સુદામાની સાથે ભગવાન બેસે છે, ભગવાનને બહુ દુઃખ થાય છે। અને ભગવાન અહીંયા પૂછે છે કે સુદામા મારા માટે કંઈ તું લાવ્યો છે, મારી ભાભીએ કંઈ મોકલ્યું છે? સુદામા ના પાડે છે, પણ પ્રભુ એની જે પોટલી હોય છે ને એ લઈ લે છે એની પાસેથી। અને જ્યારે ભગવાન એ પૌવા ખોલી અને જ્યારે પૌવા ખાય છે એટલે
એક મુઠ્ઠી ખાય છે કેમ કે સુદામાના બધા જ કર્મના બંધન માફ. બીજી મુઠ્ઠી ખાય છે ભગવાન એટલે એમ કહે છે કે મારા જેટલી સંપત્તિ સુદામાને મળી જાય. અને ત્રીજી મુઠ્ઠી ખાવા જાય અને રૂક્ષ્મણીજી આવીને ભગવાનને રોકે છે કે પ્રભુ અમારા માટે તો રહેવા દે. આજે સુદામાજીને ભગવાન ખૂબ જ સંપત્તિ આપે છે અને સુદામાજી કનૈયાની સાથે વાત કરે છે. એક દિવસ પસાર થયો એટલે બીજે દિવસે સવારમાં સુદામાએ એમ કીધું કે કનૈયા હવે હું જાઉં. પ્રભુએ એમ કીધું બસ સુદામા હવે જવું જ છે. કંઈ વાંધો નહીં કે મારા ભાભીને મારી યાદ આપજે. એટલે સુદામાજી જાય છે. સુદામા વિચાર કરે કે આણે તો મને રોક્યો નહીં. અને ફરી પાછા સુદામા જાય છે. ફરી પાછા ભગવાન રોકે છે કે સુદામા ઊભો રહે કે બોલ ને કનૈયા શું છે. એ કે તમે જે આ પીતાંબર પહેર્યું છે ને એ મારું છે. સુદામા વિચાર કરે કે મને એક પીતાંબર નું આપ્યું. સુદામા વિચાર કરે કે મારે તો વ્રત છે, હું જો હમણાં કનૈયાને કહું ને તો મને ધનનો ઢગલો કરી દે. પણ સુદામાને શું ખબર છે કે ભગવાને એને પોરબંદરમાં કેટલું આપ્યું છે. અને આજે સુદામાજી જાય છે એટલે બલરામજી એમ કહે છે કે કનૈયા સુદામાને એક આ પીતાંબર પહેરીને તો જવા દે. ભગવાનની આ લીલા કોઈને સમજાતી નથી એટલે ભગવાન એમ કહે છે કે મારો સુદામા એની પોતડી પહેરીને આવ્યો તો એની પોતડી પહેરીને જ જશે. કારણ કે એને અયાચક વ્રત છે અને જો પોરબંદરમાં જશે અને લોકો એની ખીલી ઉડાડશે કે કહેતો ને કે હું કોઈની પાસે માગતો નથી અને જો આ પીતાંબર માગીને આવ્યો છે એટલા માટે હું એને મોકલું છું. અરે કનૈયા તું એને કહી તો દે કે તે પોરબંદરમાં એટલું બધું આપ્યું છે ને. અને અહીંયા પ્રભુએ એમ કીધું કે દાવ ભૈયા માગવા વાળો વ્યક્તિ જો મારી પાસે માગતો ન હોય તો પછી હું આપવા વાળો એમ કેમ કહી શકું કે મેં પોરબંદરમાં એટલું આપ્યું છે. અને આજે સુદામાજી જાય છે અને ભગવાન એને વિદાય આપે છે અને પોરબંદર પહોંચે ત્યારે સુદામા ખૂબ રાજી થાય છે. ભગવાનની એટલી સંપત્તિ જોવે છે. એકવાર જોરદાર તાળી આપણે બંને દીકરા માટે. મમતાબેનના બંને સન છે ને? હા, બંને દીકરા પરદેશમાં રહે છે છતાં એટલું સરસ અભિનય કર્યો છે. એકવાર જોરદાર તાળી બંને દીકરાઓ માટે. તો સુદામાજી જાય છે અને દ્વારકાની જ્યારે પોરબંદરમાં આવીને પોતાનો જ્યારે મહેલ જોવે છે એટલે આકાશમાં જોઈ અને સુદામા એમ કહે છે કે અરે કૃષ્ણ, એક પીતાંબર કઢાવી નાખ્યું ને પોરબંદરમાં એટલું બધું આપી દીધું. આ તારી માયા તે મને કેમ આપી છે? અને પછી ભગવાન ત્યાં આવે છે અને સુદામાને ગળે લગાડે છે કે સુદામા તું ચિંતા નહીં કર, મારી માયા તને કોઈ દિવસ સ્પર્શ નહીં કરે. તારી ભક્તિમાં મારી માયા કોઈ દિવસ બાધા નહીં બને. ત્યારબાદ આશીર્વાદ આપે છે. અને અહીંયા 11મા સ્કંદની અંદર પરીક્ષિત મોક્ષની કથા આવે છે અને યાદવોનો કેવી રીતે નાશ થયો એના વિશેની કથા અહીંયા કહી છે કે એકવાર એક પિંડાર ક્ષેત્રમાં મહાઋષિઓનું એક સત્ર ચાલી રહ્યું હતું. મોટા મોટા ઋષિઓ બેઠા હતા. એના જામમંત્રીનો દીકરો જે શાંબ હોય છે એ સ્ત્રીનું રૂપ ધારણ કરીને બધા સંતોનું ખીલી ઉડાડે છે ને એમ કહે છે કે આ એક સ્ત્રી ગર્ભવતી છે અને એના પેટમાં બાળક છે તો એને શું જન્મશે, દીકરો જન્મશે કે દીકરી? અને એ બધા ઋષિની વચ્ચે ક્રોધની મૂર્તિ દુર્વાસા બી બેઠા હતા. અને એણે જ્યારે જોયું તો એણે શ્રાપ આપી દીધો કે તમે યાદવ કુળના સંતાનો થઈને ઋષિઓનું અપમાન કરો છો કે આ સ્ત્રીના ગર્ભમાંથી ન દીકરો જન્મશે ન દીકરી જન્મશે, પણ તમારા કુળનો નાશ કરવાવાળો મૂષળ જન્મશે. ભગવાનને કોઈએ વાત ન કરી, ઉગ્રસેને બી વાત ન કરી. અને જે મૂછલનો ટુકડો હતો એના ટુકડા કર્યા છે. અમુક નદીમાં પધરાવ્યા છે અને અમુક જમીનમાં પધરાવ્યા છે. અહીંયા ભાગવતના અંતમાં યાદવ કુળને 2 જણનો શ્રાપ હતો. એક તો દુર્વાસા મુનિનો શ્રાપ તો હતો અને બીજો શ્રાપ હતો ગાંધારીનો. કારણ કે મહાભારતના યુદ્ધમાં જ્યારે
બધા કૌરવો મૃત્યુ પામ્યા અને ત્યારે ગાંધારે આવીને કૃષ્ણને શ્રાપ આપ્યો કે કૃષ્ણ, તે મારા સંતાનોને પશુના મોતે માર્યા છે, અસહાય થઈને માર્યા છે. હું તને શ્રાપ આપું છું કૃષ્ણ કે તું બી પશુના મોતે મરીશ, અસહાય થઈને મરીશ. અને એ શ્રાપ ભગવાને પોતાના મસ્તક પર ચડાવ્યો છે. અને આજે દ્વારકાની અંદર અનિષ્ટ વર્તાવા લાગ્યા અને ભગવાને ઔધવજીને બોલાવ્યા છે. અને ઔધવજીને એમ કહે છે કે ઔધવજી, તમે આ સંસારની અંદર દરેક જગ્યાએ તમે ભક્તિનો પ્રચાર કરજો અને લોકોને એમ કહેજો કે મનમાં ભરીને ન જીવે અને મનથી જીવે અને જીવનમાં સત્યનું આચરણ કરે અને ધર્મના જો શરણે આવશે ને તો એના જીવનમાં કોઈ દુઃખ નહીં આવે. અને ઔધવજીએ એમ કીધું કે પ્રભુ, તમે જાઓ છો તો તમારી સાથે મારે બી આવવું છે. તો પ્રભુ એમ કહે કે ઔધવજી, તમારે મારી સાથે આવવાનું નથી. ઔધવજી પૂછે છે, પ્રભુ પણ તમારા વગર અમારા જીવનમાં મુશ્કેલી આવશે તો એનો રસ્તો કોણ કરશે? ત્યારે પ્રભુએ કીધું કે મારું દિવ્ય સ્વરૂપ છે ને ઔધવજી, હું ભાગવતજીમાં પધરાવું છું. એટલે આપણે ભાગવતની પૂજા કરીએ છીએ. એટલે ભાગવતના મહાત્મામાં મેં કીધું કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેન હર્ષિત સમાસિતા. કે ભાગવતના શરણે જે જીવ આવશે એને હું મુક્તિ આપીશ. ત્યારબાદ ભગવાન બધા યાદવોને લઈ અને સોમનાથમાં જાય છે, મંદિરનો જીર્ણોદ્ધાર કરે છે અને કપિલા અને સરસ્વતીમાં સ્નાન કરે છે, પિતૃનું તર્પણ કરે છે. અને પછી આજે ભગવાન પોતે યાદવોના કાળ બન્યા છે. આજે બધા યાદવો ભેગા મળી અને મદિરાપાન કરે છે, એક સાથે એકબીજાની સાથે જુગાર રમે. અને જે પેલો મુસલનો ટુકડો જ્યાં પડ્યો હતો ત્યાં એરેકા નામનું ઘાસ ઉગ્યું હતું, એ ઘાસને તલવાર બનાવી અને આજે બધા યાદવો એકબીજાની સાથે યુદ્ધ કરે, એકબીજાને મારે છે. અને સામે ભગવાન બેઠા બેઠા બધું જ જોવે છે. ભગવાન ત્યાંથી નીકળી અને નદીના સામે કિનારે બેઠા હોય છે અને પ્રાચીના પીપળાની નીચે પ્રભુ બેસી જાય છે, પગની પર પગ ચડાવ્યો છે. અને સામે કિનારે એક પારધી આવ્યો હોય છે અને એ જ્યારે દૂરથી જોવે તો એમ સમજે કે સામે કોઈ હરણ છે. એટલે પેલા નદીમાંથી માછલીનો એક શિકાર કર્યો અને માછલીના પેટમાંથી પેલો મુસળ નીકળેલો હોય છે. અને એ મુસળનો ટુકડો પેલા પારધીએ પોતાના તીર પર લગાડ્યો હોય છે. અને આજે હરણ સમજી અને પેલો પારધી ઓલા કિનારેથી તીર મારે છે. ભગવાનને પગમાં તીર લાગે છે, લોહી વહેવા મળે છે. એ તીર ઘૂંટણમાંથી નીકળે અને ભગવાનના મસ્તક પર લાગે છે અને રુધિર અને લોહી વહેવા લાગે છે. અને પારધી દોડતો દોડતો ત્યાં આવે અને આજે પ્રભુ બેઠા છે અને પ્રભુ આજે પોતાનો અંત સમય હતો અને વૈકુંઠમાં જવાની તૈયારી હતી અને દેવતાઓ આવ્યા છે. આકાશમાંથી ભગવાનની ઉપર ફૂલોની વર્ષા કરે છે અને ભગવાનનું દિવ્ય તેજ ક્યાં જતું રહ્યું એ કોઈને ખબર પડી નહીં. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાન 125 વર્ષ આ ધરતી પર રહ્યા. ન ભગવાનનો એક બી વાળ સફેદ થયો હતો, ના ભગવાનના મુખમાંથી એક બી દાગ પડેલો, ના ભગવાનના મુખ પર એક બી કરચલી પડી. જેવા યૌવન લઈને ભગવાન આવેલા એ જ યૌવન લઈને ભગવાન આજે પોતાના નિજધામમાં ગયા છે. આજે બધા રડે છે, અર્જુનજી રડે છે, ઔધવજી રડે છે કે અમને છોડીને ભગવાન આજે સ્વધામ ગમન થયા છે. 12મા સ્કંદની કથામાં અહીંયા સુખદેવજીએ પરીક્ષિતને કીધું છે કે પરીક્ષિત, તું 7 દિવસથી કથા સાંભળી રહ્યો છે પણ હવે તને કોઈ કાળ તારું કોઈ કંઈ વસ્તુ બગાડી શકશે નહીં. અને એક મંત્ર આપ્યો છે અને એ મંત્ર તમારે બધાએ મારી સાથે બોલવાનો છે. ભગવાનની ભક્તિ જોઈએ છે કે નહીં? બોલો, જોઈએ છે ને? આ મંત્ર મારી સાથે તમારે બધાએ બોલવાનો છે. ભવે ભવે યથા ભક્તિ,
ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ દેવેશ તથા કુરુષ્વ દેવેશ નાસ્થમ સ્તમ નો યતો પ્રભુ. નાથસ્ત્વં નો યત પ્રભુ. આજે સુખદેવજી જાય છે પરીક્ષિતને એમ કહે છે કે પરીક્ષિત તો ભગવાનના નામનું જપ કર, હવે તક્ષક નાગ તારું કાંઈ બગાડી શકશે નહીં. અને મંત્ર આપ્યો છે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અને આ જે જન્મ જે કડક ચોકી પહેરો મૂકી દીધો છે કે મારા પિતાની બાજુમાં કોઈ આવી ન શકે, પણ જેનું મૃત્યુ નિશ્ચિત હોય એને કઈ રીતે તમે બચાવી શકો. અને આજે તક્ષક નાગ પૂજાની ફૂલની થાળીમાં બેસીને આવે, પણ હજી તો પરીક્ષિતને હજી એ તક્ષક નાગ ડંક મારે એની પહેલા જ પરીક્ષિતનો દેહ ભગવાનની અંદર વિલન થઈ ગયો અને પરીક્ષિતને મુક્તિ મળી. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. અહીંયા પરીક્ષિતને મુક્તિ મળી ગઈ છે. ત્યારબાદ અહીંયા સૂતજી અને સોનકાદી ઋષિઓ બી એકબીજાને કથા કહી રહ્યા હતા. એમને બી કથાને વિરામ આપ્યો અને ભાગવતનો અંતિમનો શ્લોક એમણે પાઠ કર્યો અને કહે છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તે નમામી હરિયમ પરમ. અંતિમનો શ્લોક પાઠ કર્યો છે અને અહીંયા ઉપદેશ આપ્યો છે. અને સૂતજીએ સોનકાદી ઋષિઓને કીધું છે કે જીવનમાં હંમેશા ભગવાનનું નામ લેવું જોઈએ. જેમ જીવ ભગવાનના નામનો આશ્રય કરે છે એને કોઈ બી જીવનમાં મુક્તિ મળી જાય છે. ગમે એટલા પાપ કર્યા હોય કે જે ભગવાનના શરણે આવે છે એને મુક્તિ મળે છે. અને આ કળિયુગની અંદર ભગવાનનું નામ જ લેવું છે. એટલે રામચરિત માનસ કહે છે કલયુગ કેવલ હરિ ગુણ ગાના, કલયુગ કેવલ હરિ ગુણ ગાના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કલયુગ કેવલ હરિ ગુણ ગાના, કલયુગ કેવલ હરિ ગુણ ગાના. આજે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. આજે આપણી કથા વિરામ લઈ છે. હરિ અનંત છે, હરિની કથા બી અનંત છે. 7 દિવસ આપણે કથા કરી, પણ હવે જે કથામાં જે આપણે સાંભળ્યું છે એને આચરણમાં મૂકવાના દિવસો શરૂ થયા છે. ત્રણેય પરિવાર, ભીંડી પરિવાર, પોદરા પરિવાર, વખારિયા પરિવાર, કે એમના પિતૃના મોક્ષાર્થ માટે આ કથાનું આયોજન કર્યું. અને કેટલાય દિવસોથી આ સંકલ્પ એમનો હતો કે અમારે અમારા પિતૃ પાછળ કથા કરાવી છે, પણ કોઈને કોઈ વિઘ્ન આવે, કોઈને કોઈ એવું કારણ આવે કે કથા ન થઈ શકે. પણ અંતે આજે એમનો જે સંકલ્પ હતો એ પૂર્ણ થયો છે. એટલે વ્યાસપીઠ પરથી આ ત્રણેય પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અને એમના જે કાંઈ પિતૃની પાછળ એમણે કથા બેસાડી છે તો એમના પિતૃને ભગવાનનું ચરણ મળે અને એના પરિવારની અંદર એના બાળકો અને એના સંતાનો જે બી છે એ બધાની પ્રગતિ થાય. અને આવી રીતે ધર્મના કાર્યો અને આવા ધર્મના મંડપો બંધાવતા રહે અને આવી ધર્મની ગાથાઓ આવી ભાગીરથીના કિનારે ગવાવતા રહેવા આશીર્વાદ આપું છું. અને અંતમાં 7 દિવસ આપણે જે કથા સાંભળી, કથાની અંદર કોઈ બી જગ્યાએ જો ક્ષતિ રહી જતી હોય, ભૂલ રહી જતી હોય તો ભગવાન તો છે ને મા બાપ જેવું છે. નાનું બાળક હોય ને એને ખોળામાં આવવું હોય ને તો 2 હાથ ઉપર કરે છે. આજે
આપણે ભગવાનને 3 વખત શ્રી હરિએ નમઃ કરીને બોલવાનું છે કે અમારાથી જો કોઈ ભૂલ થતી હોય, 7 દિવસમાં કોઈ ભૂલ થતી હોય તો અમને માફ કરજો. કાલી ગેલી ભાષામાં મેં તમારી કથા કરી છે, કોઈ બી જગ્યાએ અમારી ક્ષતિ રહી જતી હોય તો અમને ક્ષમા કરજો. આવો 3 વખત હરિનો આપણે નાદ કરીએ. શ્રી હરિયે નમઃ, 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 શ્રી હરિયે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારધીશ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. આપણી કથા આજે વિરામ થઈ રહી છે અને વિદાય હોય ને એ પછી દીકરીની હોય કે સંતની હોય, બહુ અઘરી હોય છે. આ કથાની અંદર જ્યારે આ 3 પરિવારને કથા કરવાનો વિચાર આવ્યો અને આવી પવિત્ર ધરા પર કથા કરવાનો એમને વિચાર આવ્યો અને એમણે વક્તા તરીકે મારી પસંદગી કરી, એટલે આ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આવી પવિત્ર ધરા પર મારી વાણી કહેવાનો મને અવસર આપ્યો. એટલે આ 3 પરિવારનો હું વ્યાસપીઠ પરથી બધાનો આભાર વ્યક્ત કરું છું. આ કથાની અંદર હું કદાચ એકલો આવીને અહીંયા કથા કરું તો તમને ન ગમે મારી કથા, પણ મારા સરસ્વતીના ઉપાસકો, અમારા જીગરભાઈ, અમારા મયુર, અમારા મનીષ, આ 3 મારી સાથે છે. કારણ કે ગમે ત્યારે જ્યારે કોઈ બી કથા હોય ને એમાં જો સંગીત ન હોય તો કથા સાંભળવાનો આનંદ નથી આવતો. તો એમને બી બધાને વ્યાસપીઠ પરથી આશીર્વાદ આપું છું. हमारा साउंड वाला भाई आपको भी व्यासपीठ पर से आशीर्वाद दे रहा हूँ. हमारे महाराज श्री બધા यहाँ बैठेला है एमने भी वंदन करूँ छूँ. हमारे आचार्य धनंजय भाई आपका भी बहुत बहुत शुक्रिया, आपका भी बहुत प्रगति होए. અને અમારી વિડીયોની શૂટિંગ ટીમ કેટલું સરસ રીતે આપણી જે કાંઈ આપણી યાદો છે અને જ્યારે બી આપણી કથાની આપણને યાદ આવશે ત્યારે ફરી પાછી આપણે એ કથાને જોઈ શકશું. એટલે અમારી વિડીયોની શૂટિંગની ટીમ છે નિશાંતભાઈ ને નિશાંતભાઈ એમને શું નિશાંતભાઈ, હા, એમને બી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. એમની બી પ્રગતિ થાય અને આ આશ્રમ જેમણે આપ્યો છે નગલી બેલા આશ્રમ એમને બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલું સરસ આયોજન અમને કરવા દીધું, એટલા દિવસ અમને સાચવ્યા. અને વિશેષ કરીને તો અમારા કેટરિંગવાળા, રસોડા વિભાગવાળા જે બી ભાઈ છે, લગભગ મને શું નામ છે, રમેશભાઈ, એમનો બી હું આભાર વ્યક્ત કરું છું. અને બીજું કોઈ રહી જતું હોય તો એમનું નામ કદાચ મને નથી ખબર, પણ બધાનો આભાર વ્યક્ત કરું છું. અને જીવનની અંદર એક વસ્તુ મારા માટે તમે ભગવાન પાસે માગજો. માગો ને કાંઈ તમારી પાસે આપશો ને બધા. જ્યારે જ્યારે તમે ઠાકોરજીની પૂજા કરો ને ત્યારે ઠાકોરજી પાસે એક જ વસ્તુ મારા માટે માગજો કે જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી ભગવાનની ગાથા ગાતો રહું, અને જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ રહે ને તો આ ત્રણેય પરિવાર સાથે મારા સંબંધો બંધાયેલા રહે. તો આવો કથાને વિરામ આપો એની પહેલાં અમારી કથાનું અંતિમ ભજન એક તમને સંભળાવી અને પછી આપણે આરતી કરીએ. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો રે. વિદાય ટાળે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, હસતા મુકડે જાજો રે.
मुझ द्वारेती ओ पंखीड़ा हसता मुकड़े जाजो रे हसता मुकड़े जाजो रे पंखी मेड़ानी आछे वातू आज भी करवानी वेड़ा रे आज भी करवानी वेड़ा रे कोण जाने पछी क्यारे मळशु संगे मळशु भेड़ा रे संगे मळशु भेड़ा रे काल तड़िया विदाई समझी हसता मुकड़े जाजो रे हसता मुकड़े जाजो रे मुझ द्वारे दे ओ पंखीड़ा हसता मुकड़े जाजो रे हसता मुकड़े जाजो रे ओ हसता मुकड़े जाजो रे ओ हसता मुकड़े जाजो रे આજે આપણી કથા વિરામ લઈ છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ફરી પાછા આપણે મળશું. યુટ્યુબ દ્વારા મારી કથા તમે શ્રવણ કરી શકશો. અને આવો યજમાન પરિવારને વિનંતી કરું છું કે આરતી માટે તૈયારી કરીએ, કારણ કે સમયનો બહુ આપણી પાસે અભાવ છે. श्रीमद् भागवत राधा कृष्ण सेवा श्रीमद् भागवत राधा कृष्ण सेवा श्रीमद् भागवत जो सुखकारी भागवत जो सुखकारी करुणी शरीर सेवा श्रीमद् भागवत करुणारती राधा कृष्ण सेवा इतने तारो पाप निवारो माया इतने तारो पाप निवारो करुणी शरीर सेवा श्रीमद् भागवत करुणारती राधा कृष्ण सेवा मोर मुकुट की कांवर सोना राधा नाथ की एवा श्रीमद् भागवत करुणारती राधा कृष्ण सेवा करुणावतार संसार सारा भुजगेन्द्रहार सदा वसंता हृदयारे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम तुलसीकाक्षं वेदाय नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानि कानिच पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु कृतचिनां बुधे बुधे